આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું રીતુ ભટ્ટ. કચ્છોદયના સમાચાર છે. દેશના મધ્યમ વર્ગને આઈબીઆઈની રાહત. આરબીઆઈએ રેપો રેટનો દર સતત 7મી વખત રાખ્યો યથાવત. ઈએમઆઈમાં કોઈ વધારો નહીં થાય. 6.50% રહ્યો રેપો રેટ. વર્ષ 2024-25નો વિકાસ દર 7% રહેશે. ક્વાર્ટર 1માં 7.1, ક્વાર્ટર 2માં 6.9% અને ક્વાર્ટર 3-4માં 7% રહેશે એવું શક્તિકાંત દાસનું નિવેદન છે. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. ભારત પાકમાં લક્ષિત હત્યા કરાવે છે. બ્રિટિશ અખબારોનો મોટો ખુલાસો. જયશંકરે કહ્યું, આ આરોપો તદ્દન ખોટા છે. આવું અમારી પોલિસીમાં નથી. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. ભુજને મળી શકે છે મહાનગરપાલિકાનો દરજ્જો. લોકસભા ચૂંટણી બાદ થઈ શકે છે સત્તાવાર જાહેરાત. 5 નગરપાલિકા માટે શહેરી વિકાસ વિભાગે પ્રક્રિયા આદરી. ઉજળી શક્યતાને સાકાર કરવા સહિયારા પ્રયાસો કરવા પડશે. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કચ્છમાં ધાબડિયા માહોલ વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાયો. મહત્તમ પારો ગગડતા તાપ, ઉકળાટ મહદઅંશે ગાયબ. હજુ થોડા દિવસ આવું વાતાવરણ જારી રહેશે. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને સમાચાર છે. ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં રાત્રિના કલાકો સુધી અંધારપટ છવાયો. યાંત્રિક ખામીના પગલે સ્ટ્રીટ લાઇટ, ઓફિસ, દુકાનની લાઇટ બંધ. શહેરના વેપારીઓ સહિત સામાન્ય લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા. અન્ય એક સમાચારમાં હૈદરાબાદે એકતરફી અંદાજમાં ચેન્નઈને 6 વિકેટે હરાવ્યું. આઈપીએલના સમાચાર. ચેન્નઈ સુપર કિંગ્સ 5 વિકેટ પર 165, શિવમ દુબે 45, સનરાઇઝર્સ હૈદરાબાદ 4 વિકેટ પર 166, માર્કરમ 50, મોઇન અલી 23માં 2 વિકેટ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર પ્રકાશ ભટ્ટનો અહેવાલ છે. સાવધાન, ભુજોડી ઓવરબ્રિજ એક બાજુ બેસે છે. સૌથી લાંબા રેલવે ઓવરબ્રિજમાં પથ્થરની ગેબિયન વોલથી બનેલા ફાઉન્ડેશનમાં માટીકામ નબળું થયું હતું. 2012માં અંદાજિત 75 કરોડના ખર્ચે રેલવે પુલનું કામ શરૂ થયું હતું, જે સપ્ટેમ્બર 2022માં લોકાર્પિત થયો હતો. કચ્છ ભાસ્કરમાં મુન્દ્રાના સમાચાર છે. કોટ અંદરના વિસ્તારનું મુન્દ્રા સુવિધા વિહોણું. અવગણના. સમગ્ર પંથકના ઔદ્યોગિક વિકાસ બાદ પણ સફાઈ, ટ્રાફિક, રસ્તા સહિતના પાયાના પ્રશ્નો ઠેરના ઠેર. બારોઈની સરખામણીએ સતત ઉપેક્ષાનો ભોગ બનતું હોવાનો મત. બિઝનેસ ભાસ્કરની હેડલાઇન છે. મ્યુચ્યુઅલ ફંડની ઓમ 34% વધી 54 લાખ કરોડને ક્રોસ. મ્યુચ્યુઅલ ફંડમાં 7 વર્ષનો સૌથી ઝડપી ગ્રોથ. એક વર્ષમાં સિપ દ્વારા 1.8 લાખ કરોડનું રોકાણ આવ્યું. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે વાગડ પંથક એ પાંડવકાલીન વિરાટનગર હોવાની લોકવાયકા વચ્ચે રાપરના માખેલ પાસે સૂર્ય મંદિર નજીક તળાવના ખોદકામ વખતે પૌરાણિક મૂર્તિઓ મળી આવી. આ મૂર્તિઓ એકાદ 1000 વર્ષ જૂની હોવા ઉપરાંત કાઠી દરબારના શાસન વખતની હોવાનું અનુમાન. સોશિયલ મીડિયાથી પાંગરેલા પ્રેમમાં યુવકને પરણવા પશ્ચિમ બંગાળની સગીરા ગાંધીધામ આવી પહોંચી. જો કે પ્રેમીનો ભેટો ન થતા એકલી પડેલી સગીરાની આખરે 181 મહિલા હેલ્પલાઇન ટીમે માતા પિતાને જાણ કરી. હું જીતેન્દ્ર બગ્ગા. બોલિવૂડની ફિલ્મોનું એક સફળ કિરદાર રેડિયો. આપને પ્રશ્ન થતું હશે કે રેડિયો એક કિરદાર? જી હા, રેડિયો માત્ર ગીતો, સમાચાર સાંભળવા કે પોડકાસ્ટ સુધી સીમિત રહ્યો નથી. હાલમાં ઓટીટી પર આવેલી સારા અલી ખાનની ફિલ્મ એ વતન મેરે વતનમાં રેડિયો દ્વારા આઝાદીની લડતમાં યોગદાનની વાત છે. શરૂઆતથી જ રેડિયો બોલિવૂડમાં મહત્વનું પાત્ર રહ્યો છે. આ ફિલ્મ 1942ના ભારત છોડો આંદોલન પર આધારિત છે, જેમાં સ્વતંત્રતા સેનાની ઉષા મહેતાના દેશ માટેના યોગદાનની વાત છે. આઝાદી અપાવવાના ઉદ્દેશ્યથી લોકોને જાગૃત કરવા માટે બધાની જાણ બહાર ચોરી છુપીથી એક રેડિયો સ્ટેશન ચલાવે છે.
બોલિવૂડની સુપરહિટ ફિલ્મો જેમાં રેડિયોનો એક અલગ જ પાત્ર છે. 2006માં આવેલી લગે રહો મુન્નાભાઈ અને રંગ દે બસંતી તો આપે જોઈ જશે. 2022માં આવેલી કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા એ રેડિયો પ્રોગ્રામ પર જ આધારિત છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર